હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં નવા જંત્રીના દરોના અમલવારી પર સૌથી મોટા સમાચાર ઝી 24 કલાક પર, જ્યાં જંત્રીના નવા દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ। જી હા, આમ તો આ સારા સમાચાર કહી શકાય। જે લોકોને જૂની જંત્રી પ્રમાણે પોતાના જેટલા પણ કરાર છે તે કરવા માટે નવી જંત્રીના દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે। સરકારને અનેક સૂચનો મળતા નવા જંત્રીના દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે। સરકારને જંત્રી મામલે અંદાજિત 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે। 6,000થી વધારે વાંધા સૂચનો જંત્રી માટે ઘટાડા માટેના મળ્યા છે। 1,700 જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા। જંત્રીના દર લાગુ કરવા માટે મુખ્યમંત્રી સમીક્ષા કરશે અને તે બાદ નિર્ણય લેવામાં આવશે। મુખ્યમંત્રી કક્ષાએથી જંત્રી મામલે આખરી નિર્ણય લેવામાં આવશે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, નવી જંત્રી ક્યારે લાગુ થશે સવાલ હતો, જો કે સમીક્ષા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી તરફથી। હવે એવી વાત છે કે થોડો વિલંબ થઈ શકે છે। આ વિલંબ કેમ, શું કઈ કારણ? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં જંત્રીના દરો છે એ અગાઉ અઘોષિત રીતે જોવા જઈએ તો એપ્રિલ મહિનાથી લાગુ કરવાની વાત હતી। 1 એપ્રિલથી રાજ્યમાં નવી જંત્રી લાગુ કરવાની વાત હતી અને સ્વાભાવિક છે કે એ અંતર્ગત જિલ્લા કક્ષાએથી વાધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને એ રાજ્ય સરકારે કક્ષા સુધી પહોંચી ચૂક્યા હતા। મહેસૂલ વિભાગના અધિકારીઓએ તેના ઉપર વાધા સૂચનો ઉપર જે કવાયત હાથ ધરવાની હતી એ કવાયતની કામગીરી પણ પૂરી કરી લીધી છે, પણ હજુ મુખ્યમંત્રી કક્ષાએ તેની સમીક્ષા કરવાની બાકી છે અને મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય લેવામાં આવશે। સ્વાભાવિક છે કે તેના જ કારણે હજુ વિલંબ થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે। 28મી તારીખ સુધી વિધાનસભાનું સત્ર ચાલવાનું છે અને ત્યાર પછી આ સમીક્ષા બેઠક નવા જંત્રીના દરો લાગુ કરવા અંગે વિચારવામાં આવશે, કારણ કે જે પ્રકારે 11,000થી વધુ વાધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા, એમાં 6,000થી વધુ વાધા સૂચનોમાં જંત્રીના દરોમાં ઘટાડો કરવાની માંગણી કરવામાં આવી હતી અને એટલે જ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એમાં 1,700 જેટલા એવા સૂચનો છે જેમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી છે અને ગઈકાલે જે પ્રકારે નાણાં પંચનો પણ રિપોર્ટ આવ્યો છે તેમાં કેટલીક ભલામણો કરવામાં આવી છે। એ ભલામણો તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલથી જંત્રી લાગુ કરવામાં વિલંબ થવાની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે। એટલે એવું કહી શકાય કે એપ્રિલ મહિનામાં બીજાથી ત્રીજા સપ્તાહમાં નવા જંત્રીના દરો લાગુ થવાની શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી નિધિ। બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે।